તો દૂધ અને પેટ્રોલ ડીઝલ ઓછા હોય તેમ અદાણી સીએનજીમાં પણ હવે પ્રતિ કિલો ₹2.24 વધારો થયો છે। હવે નવા ભાવ ₹86 પાર પહોંચી ગયા છે। અગાઉ 4 એપ્રિલે હમણાં જ અદાણી સીએનજીએ ₹1.5 વધારો કર્યો હતો અને હવે દોઢ મહિનાની અંદર સીએનજીમાં કુલ ₹3.5 વધારો થયો છે। નવો ભાવ વધારો આજથી જ અમલી બની ગયો છે અને વધતા ભાવ એ રિક્ષા ચાલકોના ભાડામાં પણ વધારો કરી શકે છે। ભાવ વધી ગયો શું કરશું, પણ હવે કાં તો રિક્ષા ભાડા વધારો કાં તો એ કરો, બેમાંથી એક તો કરવું પડશે ને। કેમ કે ઓલા ઉબેર બાઇકો ચાલે, ધંધા પાણી છે નહીં, કરવાનું શું? ઓકે, હવે એમાં વધારો કરવો જોઈએ આપણે ભાડામાં પણ એવું લાગે છે આપને? હા, વધારો કરવો જ પડે સાહેબ, આમાં ના ચાલે। આજે દર એક પ્રકારની મોંઘવારી નડે છે આમ જનતાને, અને રિક્ષા ચાલકને સૌથી વધારે નુકસાન થાય છે। કેમ કે જે રીતે સીએનજીના ભાવ વધતા જાય છે તો લગભગ અમારા હિસાબે હવે મિનિમમ ભાડું ₹40 થવું જોઈએ। સીએનજીમાં ભાવ વધારો થતાં રિક્ષા ચાલકોનો રોષ હોવો ખૂબ સ્વાભાવિક છે। રિક્ષા ચાલકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ભાવ વધારાનો વિરોધ કર્યો છે। સીએનજીમાં ભાવ વધારો થતાં રાજ્યના 5 લાખ રિક્ષા ચાલકો પર સીધી રીતે અસર થઈ રહી છે। વધતા ભાવને લીધે રિક્ષા ચાલકોની હાલત અત્યંત કફોડી હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। રિક્ષા ચાલકોએ સીએનજીનો ભાવ વધારો તુરંત પરત ખેંચવાની પણ માંગ કરી છે। લાખ રિક્ષા ચાલકો છે, જ્યારે ગુજરાતભરના 15 લાખ રિક્ષા ડ્રાઈવરો છે એ મૂળભૂત સીએનજી ઉપર નભે છે। સીએનજીનો એક પણ રૂપિયો વધે તેની માઠી અસર રિક્ષા ચાલકો ઉપર પડતી હોય છે। જ્યારે જોવા જઈએ 1 મહિનાની અંદર 2 વખત જે ભાવ વધારો થયો છે, પહેલાં ₹1.50 અને ગઈકાલે ₹2.20 25 તો આ ભાવ વધારાની માઠી અસર પડી છે। અમારો સખત શબ્દોમાં આ વિરોધ છે। અમારી સરકારને વિનંતી છે કે સીએનજી ગેસનો ભાવ પાછો લેવામાં આવે